શહેરના કામરેજ સુરત રોડ પર સરથાણામાં શ્યામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 4 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે ચારેયની ધરપકડ કરી તેમની પાસેથી ₹7.44 લાખનો ડ્રગ્સનો જથ્થો તથા કાર મળી કુલ ₹12.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે એક GJ18BD 6195 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક ઇસમો એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત આવી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કામરેજથી સુરત રોડ પર સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્યામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કારને ઝડપી પાડી હતી અને કારમાં સવાર કુલ 4 ઇસમોને દબોચી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાં સદ્દામ ખાન નામના ઇસમ પાસેથી ₹7,44,000નો 74.450 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને 3 ઇસમોને વેચવા માટે લાવ્યો હતો. પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા પંકજ કુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી તથા રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેનની ઓળખ આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ₹7,44,000નો એમડી ડ્રગ્સનો જથ્થો તથા રોકડા ₹18,000 અને ₹1,50,000ની કિંમતના 7 નંગ મોબાઈલ સાથે ₹4 લાખની કાર મળી કુલ ₹12,97,000નો મુદ્દામાલ જપ્ત કરી સદ્દામ ખાનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JG પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો, એની સાથે સરફરાઝ અંસારી, રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત, આ 4 ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો જ છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે. આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે, જેની કિંમત ₹7.5 લાખ જાય. એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ જ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે. મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે. અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે. અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.